अन्य समाचारों तरफ नजर करीशुं। सूरतथी समाचार। सूरतमां आरएफओ सोनल सोलंकी पर फायरिंग केसमां फिल्मी દ્રશ્યો સર્જાયા। આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીએ કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો। આ ઉપરાંત શંકાસ્પદ આરોપી નિકુંજ ગોસ્વામીની સરેન્ડર અરજીને કોર્ટે ફગાવી છે। તો કોર્ટે અરજી ફગાવી દેતા પોલીસે કોર્ટ પરિસરમાંથી અટકાયત કરી છે। કામરેજ તાલુકા કોર્ટમાં સરેન્ડર કરવાનો નિકુંજે પ્રયાસ કર્યો હતો અને સુરતમાં વન વિભાગ અધિકારીને ગોળી વાગવાના કેસમાં રહસ્ય ઘૂંટાયું હતું અને ઘટના બાદ સોનલનો પતિ ફરાર હોવાથી તેના પર પોલીસને પણ શંકા હતી। સોનલ ગોસ્વામી અને તેના પતિ વચ્ચે તકરાર ચાલતી હોવાનું પણ ખુલ્યું હતું। તો આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીએ કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો। નિકુંજ ગોસ્વામીની સરેન્ડર અરજી કોર્ટે ફગાવી છે। આરએફઓ પર ફાયરિંગ કેસમાં અટકાયત કરવામાં આવી છે। કોર્ટે અરજી ફગાવી દેતા પોલીસે કોર્ટ પરિસરમાંથી અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત કામરેજ તાલુકા કોર્ટમાં સરેન્ડર કરવાનો નિકુંજે પ્રયાસ કર્યો હતો। તો ફિલ્મી દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા। સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા। કામરેજ તાલુકાના જોખા ગામે સોનલ સોલંકી જે આરોપીઓ હતા તેમના પર ફાયરિંગની ઘટના બની હતી અને આ ઘટના બન્યા બાદ જે ફરિયાદ નોંધવામાં આવી હતી એ ફરિયાદમાં તેના જે પતિ નિકુંજ ગોસ્વામી છે તેની પર શંકાની સોય હતી અને પોલીસ નિકુંજ ગોસ્વામી કે જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે નિકુંજ ગોસ્વામી ફરાર થઈ ચૂક્યો હતો। અરે આજે આ કેસમાં નવો વળાંક આવ્યો છે। જે પતિ છે નિકુંજ ગોસ્વામી એ આજે સુરત કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નામદાર કોર્ટ દ્વારા સરેન્ડરની અરજી નકારી કાઢવામાં આવી હતી અને આ તકનો લાભ લઈને પોલીસે નિકુંજ ગોસ્વામી કે જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તેની અટકાયત કરી છે અને હાલ તેની વિધિવત ધરપકડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે કામરેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેને સુરત જિલ્લા એલસીબી ખાતે પૂછપરછ માટે અહીં લાવવામાં આવ્યા છે। ત્યારે નાયબ પોલીસ અધિક્ષક કામરેજ પોલીસ એલસીબી એસઓજીના અધિકારીઓ હાલ નિકુંજ ગોસ્વામીની પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ જ વધુ ખુલાસા થશે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, કામરેજ, સુરત। હવે જોઈશું કે કોણ છે દેશના દુશ્મન જેને માસૂમોને મારવાનો કર્યો પ્લાન। ભૂટાનથી દિલ્હી પરત ફર્યા પ્રધાનમંત્રી મોદી। એરપોર્ટથી સીધા એલએનજેપી હોસ્પિટલ પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી। એલએનજેપી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે પીએમએ કરી મુલાકાત। દિલ્હી કાર વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકો સાથે તેઓએ મુલાકાત કરી। સાંજે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક પણ મળવાની છે। તો દ્રશ્યો આપ જોઈ શકો છો। દિલ્હી બ્લાસ્ટના પીડિતો સાથે પ્રધાનમંત્રી મોદીએ વાતચીત કરી। એલએનજેપી હોસ્પિટલમાં પીએમ મોદી ત્યાં પહોંચ્યા, ઘાયલો સાથે મુલાકાત કરી, વાતચીત કરી, ડોક્ટરો સાથે મુલાકાત કરી। હાલ શું પરિસ્થિતિ છે તમામ દર્દીઓની તેની પણ તેઓએ માહિતી પ્રાપ્ત કરી છે। હોસ્પિટલમાં જઈને તમામ દર્દીઓના તેઓએ ખબર અંતર પૂછ્યા। એલએનજેપી હોસ્પિટલના આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર। પ્રધાનમંત્રી મોદી ભૂતાનથી જ્યારે ભારત પહોંચ્યા ત્યારે તરત જ સૌપ્રથમ તેઓએ એલએનજેપી હોસ્પિટલની મુલાકાત લીધી। તો થોડી વારમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળશે। દિલ્હી કાર બ્લાસ્ટ પછી પહેલીવાર પ્રધાનમંત્રી મોદી બેઠક યોજશે। સીસીએસની બેઠકમાં મોટો નિર્ણય લઈ શકે છે પ્રધાનમંત્રી મોદી। ભૂટાનથી પરત ફરીને પ્રધાનમંત્રી મોદીએ ઈજાગ્રસ્તો સાથે સૌપ્રથમ એલએનજેપી હોસ્પિટલમાં મુલાકાત કરી અને હવે તેઓ થોડીક જ વારમાં ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક કરશે। બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ અને એસએ અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહેશે। તો થોડીક જ વારમાં સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળશે। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આ મહત્વપૂર્ણ બેઠક યોજાશે। દિલ્હી બ્લાસ્ટ કેસમાં એજન્સીઓની તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। I-20 પછી ઇકો સ્પોર્ટ કારની પણ તપાસમાં પોલીસ જોડાઈ ગઈ છે। વધુ એક કાર સામે આવી છે। લાલ રંગની ઇકો સ્પોર્ટને શોધવા માટે પોલીસે તપાસ તેજ કરી છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા પોલીસને એલર્ટ કરવામાં આવી છે અને દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે શંકાસ્પદો પાસે I-20 સિવાય બીજી એક ગાડી પણ હતી।
ઇકો સ્પોર્ટ કાર લાલ રંગની ગાડી જોવા મળી છે. દિલ્હીના બધા જ સ્ટેશન, પોલીસ ચોકી અને બોર્ડર ચેકપોઇન્ટ પર એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાર DL10CK0458 નું રજીસ્ટ્રેશન ઉમર નબીના નામે મળી આવ્યું છે. 22 નવેમ્બર 2017ના રોજ રાજૌરી ગાર્ડન આરટીઓમાં રજીસ્ટ્રેશન પણ થયું હતું. પોલીસને નિર્દેશ કરાયો છે કે DL10CK0458 ને તાત્કાલિક રોકીને પકડવામાં આવે. આ જે કારનો નંબર છે એ કારને પકડવામાં આવે. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. વધુ એક કાર સામે આવી છે. i20 પછી ઇકો સ્પોર્ટ લાલ કલરની કાર જે છે તે પણ સીસીટીવીમાં કેદ થઈ છે. તેની અંગે પણ હાલ તપાસ ચાલી રહી છે. તો દિલ્હી કાર બ્લાસ્ટ અંગે સૌથી મોટા અને મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. દિલ્હી કાર બ્લાસ્ટ કેસ પછી વધુ એક કારની શોધમાં પોલીસ જોડાઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસને મારુતિ બ્રેઝા કારની તપાસમાં તે જોડાઈ ગઈ છે. આ ગાડીમાં વિસ્ફોટનો મોટો જથ્થો હોવાની એજન્સીને આશંકા છે. વિસ્ફોટકનો સંબંધ ફરીદાબાદથી પકડાયેલ 2 મહિલા ડોક્ટર સાથે છે. આ ગાડી મંગળવારે પકડાયેલી ડોક્ટર શાહીન શહીદની હોવાની શક્યતા છે. જો કે મહત્વનું છે કે સુરક્ષા એજન્સીઓની તપાસમાં ખુલ્યું છે કે મુખ્ય આરોપી ડોક્ટર ઉમર આદિલ અને મુઝમ્મિલના વર્ષની શરૂઆતમાં તુર્કી ગયા હતા અને આવા જ તુર્કી કનેક્શન પણ સામે આવ્યું છે, જે તે જૈશ એ મોહમ્મદના હેન્ડલરને મળ્યા હતા અને હેન્ડલરે તુર્કીમાં તેમના રહેવાની અને આવવા જવાની તમામ વ્યવસ્થા પણ ગોઠવી હતી. દિલ્હીમાં બ્લાસ્ટ એક આંતરરાષ્ટ્રીય સમર્થિત યોજનાનો સંકેત આપી રહ્યો છે, જેને લઈને તમામ એજન્સીઓ તપાસમાં જોડાઈ ગઈ છે. તો આ તરફ દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી. JK પોલીસે એટલે કે જમ્મુ કાશ્મીર પોલીસે અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતા મૌલવીની ધરપકડ કરી છે. તો પોલીસે મૌલવી ઇશ્તિયાકને કસ્ટડીમાં લીધા છે. મૌલવીની ધરપકડ કરી છે. મૌલવીની દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંડોવણી હોવાની પોલીસને આશંકા હતી અને જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરી છે. પોલીસે મૌલવીની પૂછપરછ શરૂ કરી છે. તો તમામ એજન્સીઓ હવે તપાસમાં જોડાઈ ગઈ છે અને હાલ જે પ્રમાણે અપડેટ્સ મળી રહ્યા છે, પોલીસે મૌલવીની પણ પૂછપરછ શરૂ કરી છે. બ્લાસ્ટ કેસને લઈને વધુ તપાસ ચાલી રહી છે. આ તરફ અનેક વિડીયોઝ દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને સામે આવ્યા છે. તો દિલ્હી બ્લાસ્ટના નવા વિડીયો પણ સામે આવ્યા છે. કાર વિસ્ફોટ વખતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. NIA આતંકી હુમલાના એંગલથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. નવા સીસીટીવીમાં બ્લાસ્ટ પછી અફરાતફરીનો માહોલ સર્જાયો. આ નવા સીસીટીવી છે જેમાં જોઈ શકાય છે કે i20 કાર એક સિગ્નલ પર રોકાય છે અને ત્યારે જ જ્યારે સિગ્નલ પર પહોંચે છે, એટલે કે તમામ વાહનો જ્યારે સિગ્નલ પર રોકાયેલા હોય ત્યારે એ બ્લાસ્ટ થાય છે. એટલે આ એક મોટું ષડયંત્ર હોઈ શકે છે, જેને વધુ પ્રમાણમાં લોકોને હાનિ પહોંચાડવાનો આ ઈરાદો હતો, એ જોઈ શકાય છે સીસીટીવીના માધ્યમથી. બ્લાસ્ટ કેસમાં ડોક્ટર શાહીન શાહિદ સામે તપાસનો ધમધમાટ. લખનૌમાં શાહીનના પિતાના ઘરે સુરક્ષા એજન્સીની રેડ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સ્થાનિક એજન્સી સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરી છે. શાહીનના પિતાએ કહ્યું કે તપાસમાં અધિકારીઓને કંઈ નથી મળ્યું અને વિસ્ફોટ કેસ સાથે જોડાયેલા પુરાવા એકઠા કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. શાહીન જૈશ એ મોહમ્મદની મહિલા વિંગ ચલાવતી હોવાનો પણ આરોપ છે અને શાહીનના પૂર્વ પતિ સાથેના સંબંધો અંગે પણ તપાસ હાલ ચાલી રહી છે. તો આ શાહીન કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, તેને લઈને હાલ તપાસ ચાલી રહી છે. घर की तलाशी में क्या चला? कुछ नहीं कुछ नहीं शायद जी आपके कितने बच्चे हैं? सुनिए, आप कितने बच्चे हैं आपके? आपके मीडिया वालों को हम सब बता चुके हैं. अरे वो मीडिया गई, वो मीडिया गई, उससे हम नहीं बताएंगे. अभी क्या बात हम बार बार नहीं बताएंगे. एक बार और बताइए. नहीं बताएंगे, नहीं बताएंगे. आप कोर्ट से ऑर्डर ले आइए तो भी नहीं बताएंगे. क्या बात हुई? क्या बात हुई? क्या बात हुई? कुछ नहीं कहना है. अभी क्या बात हुई? हमें कुछ कहना ही नहीं है. बाहर जाना चाह रही थी, मेरा मतलब नहीं था. हम दोनों लोग शादीशुदा थे और आराम से रह रहे थे. अच्छी बेहतरीन सर्विस थी, 2 बच्चे भी थे.
कोई प्रॉब्लम किसी तरह की थी नहीं। अब वो अपनी तरफ से अपने साइड हो सकता है कोई उनके दिल में रहा हो, वो चली गई होगी, मुझे तो कुछ पता नहीं इसके बारे में। क्या आपको मालूम था कि वो उनकी संबंध आतंकियों से आप जानते थे कि उनका संबंध कुछ आतंकियों से नहीं, ऐसा कुछ नहीं था। कितने साल आपकी शादी हो गए थे उनके साथ? 9 साल। 9 साल। अन्य समाचारों पर नजर કરીશું। અમદાવાદથી સમાચાર। અમદાવાદના મેમનગરમાં આધેડનું શંકાસ્પદ મોત થયું છે। ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા વ્યક્તિ નથવાડી ચોક પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા અને પરિવાર ધર્મેશભાઈ નામના આ વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, જો કે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। પરિવારના સભ્યોનું આ રીતે અચાનક મૃત્યુ થતા પરિવારજનોને શંકા ગઈ હતી, જેથી મૃતદેહ લઈને તેઓ પોલીસ મથક પહોંચી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી। જો કે પોલીસે ફરિયાદ નોંધી પ્રાથમિક તપાસ પણ શરૂ કરી હતી, જેમાં સીસીટીવી ચેક કરતા 2 યુવકો વ્યક્તિ સાથે બોલાચાલી કરતા અને ધક્કો મારતા નજરે પડે છે સીસીટીવીમાં, જેથી પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે। વાડીનાથ ચોક વિસ્તાર જે છે ત્યાં દરબાર પાન પાર્લર આવેલું છે, ત્યાં કાલે રાત્રે પોલીસને મેસેજ મળેલો કે એક વ્યક્તિ મરણ ગયેલ છે। પોલીસે જઈ તપાસ કરતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલ છે હાલમાં અને એની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે। એ ત્યાં ટ્રાવેલ્સ બુકિંગનું કામ કરતા હતા અને એનો પરિવારજનો અત્યારે અંતિમ વિધિમાં રોકાયેલા છે। આવેથી સીસીટીવી ફૂટેજ બી જોવાની કાર્યવાહી ચાલુ છે। આગળ આવેથી એ લોકોને આગળની કાર્યવાહી કરીશું। ફૂટેજ ચેક કરતા 2 વ્યક્તિ આવે છે અને દેખાઈ રહ્યા છે આપણને, ધક્કો મારે છે। હવે કયા રીઝનથી છે શું છે એ પરિવાર આગળથી આવેથી આપણને માહિતી મળી રહેશે। તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું ઊંઘતું આરોગ્ય વિભાગ। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે પછી આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી છે। અંબાજીના ગ્રામ્ય વિસ્તારમાં ફાટ્યો છે બોગસ ડોક્ટરનો રાફડો। અંબાજી દાતા હળાદ તાલુકામાં આરોગ્ય વિભાગે હવે ચેકિંગ હાથ ધર્યું છે। ક્લિનિકમાં ડોક્ટરના સર્ટિફિકેટ અને દવાઓની તપાસ કરવામાં આવી રહી છે। અચાનક આરોગ્ય વિભાગની રેડ પડતા બોગસ ડોક્ટરો ફરાર થઈ ગયા। નકલી ડોક્ટર અંગે વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, અહેવાલ દર્શાવ્યો હતો અને ગામડાની અભણ અને ભોળી પ્રજાને મેડિકલ ડિગ્રી વગર છેતરતા વ્યક્તિનો પર્દાફાશ કર્યો હતો અને ભર બજારમાં જગ જાહેર આટલું મોટું દવાખાનું મેડિકલ ડિગ્રી વગર ચાલતું હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો અંબાજીના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે। અંબાજી દાતા હળાદમાં તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા। વીટીવી ન્યૂઝના અહેવાલ પ્રસારિત કર્યા પછી અસર દેખાઈ રહી છે। આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અક્ષય, વીટીવીના અહેવાલની અસર અહીંયા જોવા મળી રહી છે, આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે, શું વધુ વિગતો? ચોક્કસ જણાવીની અંબાજી સહિત દાંતા અને હળાદ તાલુકાની અંદર કેટલાક બોગસ ડોક્ટરોનું જે છે વીટીવી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહેવાલ ચાલ્યા બાદ જ્યારે ટીએચઓને આ અહેવાલની જાણ થઈ રહી, ત્યારબાદ તાત્કાલિક ધોરણે ટીએચઓએ અલગ અલગ ટીમ બનાવીને અંબાજી હળાદ દાંતા તાલુકામાં જેટલા પણ જે ક્લિનિક પ્રાઇવેટ આવેલા છે તેમના ડોક્ટરોની મુલાકાત લીધી હતી, તેમના દવાખાનાની મુલાકાત લીધી હતી અને તેમના સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે છે જે લોકો દવાઓનો ઉપયોગ કરી રહ્યો છે તે દવાઓ ખરેખર જે દર્દીઓને આપવા જેવી છે કે નહીં તેમની પણ ચકાસણી કરવામાં આવી હતી। આ દાંતા તાલુકાના અંદર જે છે ડોક્ટરો છે તેમાં ફફડાટ જોવા મળ્યો હતો અને જે બોગસ ડોક્ટરો છે તે પોતાના પાટિયા બંધ કરીને નાશ છૂટ્યા હતા। જી અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। સમાચાર વડોદરાથી। વડોદરાની એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે। એટીકેટીની પરીક્ષાનું પરિણામ હજુ જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું હજુ સુધી જાહેર નથી થયું પરિણામ। રિઝલ્ટ ન આપતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 મહિનાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે 1200 જેટલા એટીકેટીના વિદ્યાર્થીઓ અને પરિણામ વિના આગળના સેમેસ્ટરમાં એડમિશન અને આગળ શું કરશે તેને લઈને અસમંજસમાં આ તમામ વિદ્યાર્થીઓ મુકાયા છે।
જોવા જઈએ તો 3 સેમિસ્ટર છે, સેમિસ્ટર 6, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 2, અને આ ત્રણેય સેમિસ્ટરની જે પરીક્ષા છે તે સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ ગઈ છે. યુનિવર્સિટીના નિયમ મુજબ પ્રમાણે 45 દિવસની અંદર એક્સટર્નલ પરીક્ષા કોઈ પણ લેવાતી હોય, એ રેગ્યુલર હોય કે એટીકેટી હોય, તેનું પરિણામ જાહેર કરવામાં આવવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડી શકે. પરંતુ 45 દિવસો 60 દિવસથી પણ વધારાનો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ એટીકેટીના પરીક્ષાના જે પરિણામો છે તે જાહેર કરવામાં આવ્યા નથી. જે પ્રકારે 1200 લોકોનું એટીકેટીનું એક્ઝામનું રિઝલ્ટ નથી આવ્યું, તે પ્રકારે વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી થઈ જાય છે. કારણ કે તેમને એટીકેટીનું રિઝલ્ટ વહેલું આવી જાય તો આગળ 3rd યરમાં કે 2nd યરમાં એડમિશન મળે, અને અગર ફેલ થતા હોય તો આગળની પ્રિપરેશન કેવી રીતે ચાલુ કરવી જોઈએ, એ સબ્જેક્ટમાં માર્ક્સ કેવી રીતે સ્કોર કરવા જોઈએ. કેમ કે યુનિવર્સિટી કહે છે કે અમે 45 દિવસમાં રિઝલ્ટ આપી દઈશું, અને જે એમના લેખિતમાં 45 દિવસનું આપ્યું છે મુદ્દત, પણ તેવું ખાલી કાગળિયા પૂરતું છે. રિઝલ્ટ ડિક્લેર ના હોય સ્ટુડન્ટને જ્યાં સુધી, તો એમને ખબર ના પડે કે અમે પાસ છે કે નાપાસ છે, અમારે ફોર્મ ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ. અને જ્યારે એકદમથી એ લોકો ડિક્લેર કરતા હોય કે આજે ડિક્લેર થવાનું છે અને 2 થી 3 દિવસ બાકી હોય, ત્યારે સ્ટુડન્ટ લોકોએ શું કરવું જોઈએ? એના લીધે ખાસું કરીને એમના સ્ટડી પર તો પ્રોબ્લેમ આવે જ છે. ફેકલ્ટી અને એક્ઝામ સેક્શન વચ્ચે કોઈ સંકલનનો અભાવ નથી. બધું વ્યવસ્થિત પ્રમાણે જે સ્ટેપ પ્રમાણે થવું જોઈએ એ જ થાય છે, અને વિદ્યાર્થીઓને જે રિઝલ્ટ મળવા જોઈએ એ યથાયોગ્ય ટાઈમે મળે એવા પ્રયત્નો અમે બધા જ યુનિવર્સિટી પણ કરે છે અને ફેકલ્ટી પણ કરે છે. એટલે ફેકલ્ટી લેવલથી જે બધા સ્ટેપ્સ અને એક્શન્સ લેવા જોઈએ એ અમે રેગ્યુલર ટાઈમ પર લઈએ છીએ. એવી જ રીતે યુનિવર્સિટી પણ એટલું જ ધ્યાન રાખીને કામ કરતી હોય છે. તો આ તરફ ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય વિવાદમાં એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાની કેબિન બહાર રામધૂન બોલાવી હતી. તોડકાંડ કૌભાંડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે એફઆઈઆરની માંગણી કરવામાં આવી છે, તેમજ આશીષ અમીનનું તાત્કાલિક સિન્ડિકેટ સભ્ય પદેથી રાજીનામું લેવાની માંગ એનએસયુઆઈએ કરી છે. અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ સુધી પાસે રૂપિયા 1.5 કરોડની માંગણી કરતી ઓડિયો વાયરલ થયા બાદ આ મામલો ગરમાયો, અને એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિના બંગલાનો ઘેરાવો કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર ભાજપના સિન્ડિકેટ મેમ્બરો વિદ્યાર્થી લક્ષી કાર્યો માટે નહીં, પણ પોતાનું ઘર કેવી રીતે ભરાય, પોતાના ઘરની અંદર કેવી રીતે પૈસા આવે, યુનિવર્સિટીની જમીનો ક્યાં ખાલી પડી છે, યુનિવર્સિટીમાં કયા ભવનમાં શું ચાલી રહ્યું છે, એમાં તપાસ કરી કયા અધિકારી જોડે કેવી રીતે પૈસા લૂંટવા, કઈ જમીન ઉપર પોતાનો કબજો કરવો, કયું સ્પોર્ટ કોમ્પ્લેક્સ જે વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યું હતું એની અંદર પોતાની શૂટિંગ એકેડમી કેવી રીતે ખોલવી, 75 લાખ રૂપિયા 2 અધિકારીઓ જોડે માંગવામાં આવે છે, એની ઓડિયો ક્લિપ 1 મહિના પહેલા માનનીય કુલપતિ અને રજિસ્ટ્રાર સમક્ષ હોય છે, એફએસએલ રિપોર્ટ થાય છે, છતાં પણ હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ થતી નથી. આ ખંડણી કાંડમાં ક્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં થાય? કેમ આ સિન્ડિકેટ મેમ્બરને બચાવવામાં આવી રહ્યા છે? ક્યાંક ને ક્યાંક ભાજપના સિન્ડિકેટ મેમ્બરો યુનિવર્સિટીને લૂંટવા માટે આવતા હોય એવું દેખાઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં એક બાદ એક કૌભાંડો છે તે સામે આવી રહ્યા છે. શ્વેતલ સુતરિયા દ્વારા જે HRDCના પ્રોફેસર પાસેથી 75 લાખ રૂપિયાની માંગણીનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ, તેમજ જે રાઇફલ ક્લબ છે તે અન્ય લોકોને સંચાલન માટે આપી દેવાની જે ઘટના સામે આવી છે, તમામને લઈ એનએસયુએ દ્વારા છે તે આજે યુનિવર્સિટી ખાતે છે તે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે યુનિવર્સિટી ખાતે કુલપતિ કે અન્ય કોઈ અધિકારીઓ હાજર ન મળતા એનએસયુના કાર્યકર્તાઓ છે તે વીસીના બંગલે એટલે કુલપતિ નીરજા ગુપ્તાના બંગલે છે તે પહોંચ્યા છે. તેમના બંગલાનો ઘેરાવ છે તે એનએસયુના આ કાર્યકર્તાઓ દ્વારા છે તે કરવામાં આવી રહ્યો છે. મહત્વની વાત છે કે ગુજરાત યુનિવર્સિટી છે અનેક વખત વિવાદોમાં છે તે આવી ચૂકી છે. અનેક વિવાદો બાદ હવે જે પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા છે તેના દ્વારા 75 લાખ રૂપિયાની માંગણી HRDC ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પાસે છે તે કરવામાં આવતી હોવાનો ઓડિયો ક્લિપ પણ વાયરલ થયો હતો, અને તમામ વિરોધ છે તે કરી રહ્યા હતા. એનએસયુના કાર્યકર્તાઓ છે જેમનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. શું કહેશો? બંને સિન્ડિકેટ મેમ્બરોને વીસી ઘરે આવીને બેઠીને સાવરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તોડકાંડ વાળા સિન્ડિકેટ અને યુનિવર્સિટીને જમીન પચાવી પાડનાર આશીષ અમીન સિન્ડિકેટ, બંને સિન્ડિકેટ મેમ્બરોને વીસી પોતાના ઘરમાં બેસી અને 25% કમિશન લેતો હોય એવી રીતે સાવરતા હોય તેવું દેખાઈ રહ્યું. આજે ઘરે આગળ છે, કાલે જો વીસી નહીં આવે તો ઘરની બહાર ઉપવાસ આંદોલન ઉપર પણ અમે બેસીશું. વીસીના બંગલા ઉપર વિરોધ કરવા વીસીના બંગલામાં આવો રોજ રૂતા છે. વીસી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનું કામ કરવાના બદલે ઘરે આવીને આરામ કરી રહ્યા છે.
વિરામ બાદ આપનું સ્વાગત છે। તો આવનારા અઠવાડિયામાં કેવું રહેશે વાતાવરણ તેના પર નજર કરીએ। તે સમાચાર જોઈએ। રાજ્યમાં એક સપ્તાહ સુધી નહીં પડે કડકડતી ઠંડી। 12 થી 18 નવેમ્બર દરમિયાન સૂકું વાતાવરણ રહેશે અને બપોરે ગરમી અને રાત્રે ઠંડીભર્યું વાતાવરણ રહેશે। લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી જઈ શકે છે અને દાહોદમાં સૌથી ઓછું 12.13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાનમાં વધઘટ ચાલू રહેશે। आज का जो फोरकास्ट है अगले 7 दिन के लिए 12 नवंबर से लेकर 18 नवंबर तक मौसम आमतौर से शुष्क रहेगा और जो मिनिमम टेम्परेचर है लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। और जो हमारा कोस्टल में अभी जो विंड का दिशा है उत्तर से उत्तर पूर्व दिशा में है। दोनों दक्षिण और उत्तर गुजरात जो तटीय क्षेत्र है इसमें उत्तर से उत्तर पूर्व दिशा से पवन का मूवमेंट है और जो स्पीड है उत्तर गुजरात के तटीय क्षेत्र में 10 से 15 नॉट है और दक्षिण गुजरात में स्पीड है 15 से 20 नॉट। और अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है क्लियर स्काई रहेगा। लघुत्तम तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का है। ખેડૂતોને નુકસાનીમાં મદદરૂપ થશે રાજકોટ જિલ્લા સહકારી બેંક। રાજકોટ જિલ્લા સહકારી બેંક ખેડૂતોને આપશે 0% વ્યાજે લોન। ખેડૂતોને 1 વર્ષ માટે 0% વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે। હેક્ટર દીઠ 12,500 રૂપિયાની ખેડૂતોને લોન મળશે અને ખેડૂતોને 65,000 રૂપિયાની મર્યાદામાં 0% વ્યાજે લોન આપશે। રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ ખેડૂતોને આ લાભ મળશે। પાક નુકસાનીની ભરપાઈ અને રવિ પાકના વાવેતર માટે ખેડૂતોને લોનની સુવિધા આપવામાં આવશે। ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક એ હંમેશા ખેડૂતોની બેંક રહી છે। રાજકોટ અને મોરબી જિલ્લાના મંડળી મારફત બેંક સાથે જોડાયેલા 2,25,000 થી વધુ ખેડૂત સભાસદોને આજે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરે નિર્ણય કર્યો છે કે હેક્ટરે 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની કૃષિ લોન 0% 1 પણ રૂપિયો વ્યાજ લીધા વગર 1 વર્ષની મુદત માટે આપવાનો આજે બેંકે નિર્ણય કર્યો છે એની જાહેરાત કરું છું। આ લોન યોજના માટે મંડળી મારફત જોડાયેલા ખેડૂતોએ જે તે ગ્રામ્ય વિસ્તારની મંડળીનો સંપર્ક કરવાનો રહેશે। વધારાના કોઈ પણ કાગળ આપ્યા વિના જે પ્રમાણે આપણે ધિરાણ મેળવ્યું છે એ પ્રમાણેની પ્રોસેસ ત્યાં મંડળી મારફત કરી અને આ ધિરાણ વધારાનું છે મેળવી શકશે। આ માટે અમે 1,300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે।